નમસ્તે મિત્રો. અને બાકરવડીનો આપણે રિવ્યૂ કરી રહ્યા છીએ. આમ તો રિવ્યૂ તો નહીં, રસાસ્વાદ જ કહેવાય. હા, આ રસાસ્વાદ જ છે. એના બીજા ભાગમાં તમારું સ્વાગત છે. પહેલા ભાગમાં આપણે અમુક કેરેક્ટર્સના કેરેક્ટરિસ્ટિક્સ જોયા. હવે જે મેઇન કેરેક્ટર્સ છે 4-5, એના વિશે આપણે આ એપિસોડમાં વાત કરવાના છીએ. તો છેલ્લે સુધી બન્યા રહેજો, ખૂબ મજા આવવાની છે આમાં. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, તો શરૂ કરીએ બાકરવડીના બાકીના કેરેક્ટરો વિશેની વાત. ત્યાર પછી આવે છે સૌથી લવેબલ પાત્ર જયેશ મોરેનું, પ્રભાકર ગોખલે. જયેશ મોરે આમ તો ગોખલે બંધુની દુકાન જે બાકરવડીની છે એમાં એ હોય જ છે, પણ એ કવિ છે. હવે આમાં કવિતાને ભલે ગાના કેમ બોલે છે મને ખબર નથી, પણ એ એક ટાઈપના ગીત લખે, જેમ કે જેમનું ટિપિકલ છે. અને સૌથી પહેલું હતું એ, સમુંદર ખારા હોતા હૈ ક્યોંકि હોતા હૈ ઉસમેं નમક, આંસू खारे होते हैं क्योंकि होते हैं उसमें नमक. પછી પણ કંઈક એક ઉમેરે અને પછી કે તો ક્યાં સમુંદર કા ખારાપન એક હુએ, આનું ફલાણું એક હુએ. આમાં એ એટલા પાવરદાર હોય છે કે અण्णा સાહેબ બહુ ગુસ્સે થઈ જાય એનાથી કાયમ. અને જ્યારે પણ બોલે ને કે સમુંદર ખારા હોતા હૈ એટલે અण्णा સાહેબ આમ કરે, ક્યોંકि હોતા હૈ ઉસમેં નમક એટલે આમ કરે. એ લોકોની કેમિસ્ટ્રી પણ જોરદાર છે. બીજું, એમને એક બીજી ટેવ પણ આપવામાં આવી છે કે એમ કે જા તો નિર્મિતિ કો બુલા કે લા, એટલે તરત પૂછે અપની નિર્મિતિ, એવું. પછી એમ કે જા ડાયરી નિકાલ, कैलेंडर है इस साल का, એટલે अन्ना के नहीं नहीं 1950 का लेके आ, मुझे उसमें तारीख देखनी है. એક આ अन्ना સાહેબ સાથે એનું આ કન્ફ્રન્ટેશન છે. પ્લસ આ કેરેક્ટરને છે ને કંઈક કરવાની, લીડ લેવાની બહુ ઈચ્છા હોય છે. પણ આગળ જે આપણે વાત કરીશું કેશવ, એનો વચેટ ભાઈ, એને એની જે એને લીડ કરવાની જે છે ને એમાં એક તો કરવા નથી દેતો, ને જ્યારે કરવા દે છે ત્યારે એ ફસાય છે. તો આ એક કેરેક્ટરનું આ એક રૂપ પણ છે આમાં. જે મેં કેશવની વાત કરીએ, કુણાલ પંડિત, આપણે ઘણા બધા ફિલ્મોમાં એમને જોયા છે, એડ્સમાં તો એ બહુ આવે છે. છેલ્લે જો યાદ હોય તો જમકુડીમાં જે એજન્ટ હોય છે એ કુણાલભાઈ છે. તો અહીંયા છે ને એકદમ કનિંગ વ્યક્તિ દેખાડે છે. મારો અત્યારે રીવોચ ચાલે છે, હું મૂળ ભૂલી ગયો છું, પણ એમને કંઈક અન્ના સાથે કંઈક પ્રોબ્લેમ થયો છે. એટલે એમની ઈચ્છા એવી છે કે અન્ના ગમે તેમ કરીને આ દુકાન વેચી દે અને એમાંથી પૈસા આવે ને આપણે બધા ભાઈઓ વેચીને અલગ થઈ જઈએ. હવે શું પ્રોબ્લેમ થયો છે એ કહે છે, પણ અત્યારે એપિસોડ રીવોચમાં આવ્યો નથી, પણ ટૂંકમાં આવો છે. એટલે એ ઘરમાં કાયમ કાંડી દિવાસળી સળગાવવાનું જ કામ કરે, બધા વચ્ચે ઝઘડો કરાવાય કે ક્યાંક કોઈક ફોલ્ટમાં હોય તો અન્ના સાહેબ સામે લાવે, જૂઠું બોલે, પ્રભાકરને ઊભા કરે એના પોતાના કામ કરવા માટે. આવી બધી ટેવો એમને આપવામાં આવી છે. એમને કોઈ એવો ડાયલોગ આપવામાં નથી આવ્યો જે વારે વારે રિપીટ કરે. પણ કુણાલભાઈ આમાં જે વિલનિશ જે આખી ભજવી છે ને, એટલે હાસ્ય હોવા છતાં તમને એમ થાય કે બસ આ માણસ યાર આનું કંઈક કરો યાર, આ બહુ ખરાબ છે. એટલે એ કુણાલભાઈની એક્ટિંગનો વિજય છે એમાં, બીજું કશું નથી. એટલે કુણાલભાઈને જોવાની પણ ખૂબ મજા આવશે. ત્યાર પછી આપણે બે નામ એક સાથે લઈશું. એમના આસપાસ આખી બાકરવડી સિરિયલ છે, તેમ છતાં એમને મહત્વ બહુ ઓછું છે. એ છે અક્ષય કેળકર અને અક્ષિતા મુદગળ. આ અભિષેક અને ગાયત્રી, એટલે અભિષેક છે અण्णा સાહેબનો દીકરો છે, નાનો સૌથી. એનું પણ એક રહસ્ય છે જે કોવિડ પછી જે મેં કીધું ને બેસી ગઈ વાર્તા, એ જે ટ્રેક આવ્યો ને એને કારણે બેસી ગઈ. અને આ જે છે એ અક્ષિતા ગાયત્રી, એ ઠક્કર, એટલે કે ઠક્કર પરિવાર જે બાજુમાં નવું ગુજરાતી લોકો આવ્યા છે એની દીકરી છે. એ બંનેના લગ્ન થાય છે અને સરસ છે. એટલે ટૂંકમાં યંગસ્ટ જે હોય, પહેલાં દોસ્ત થાય, પછી પ્રેમમાં પડે, પછી લગ્ન થાય, પછી એમાંથી ઝઘડા થાય, એ પ્રકારના આમના કેરેક્ટર્સ છે. પણ ઇટ ઇઝ ફાઇન. એટલે એકચ્યુઅલી જો તો આટલા બધા મોટા સ્ટાર કાસ્ટમાં એ લોકો સપોર્ટિંગ
કામ કરે છે. પછી વાત કરીએ ભક્તિ રાઠોડની. ઓહો, શું એમણે કહેવાય ને કે શું પરફોર્મન્સ આપ્યું છે. દેવેન ભોજાણી સ્તરના એક્ટરની સામે ટક્કર લેવી, કારણ કે એ બંનેનું કાયમ કન્ફ્રન્ટેશન હોય છે મોટે ભાગે 80%. પણ હું સત્યવે સત્તા માટે કહું છું કે સત્યવે સત્તામાં ખબર છે કે જ્યારે અમિતાભ બચ્ચન ખોટી રીતના હેમા માલિનીને સચિનને મોકલીને લઈ આવે છે, ત્યારે હેમા માલિની જ્યારે એને ખબર પડે છે કે આ ખોટું બોલે છે, ત્યારે જે ગુસ્સામાં કહે છે ને, અને અમિતાભ ખરેખર એમાં ડાયલોગ છે, બોલે કે અરે યાર તુમ તો મેરા કચરા હી કર રહી હો. ત્યારે હું કાયમ વિચારું કે આ પ્રકારની જે ઓડેસિટી કહેવાય ને અમિતાભ બચ્ચન સામે, એ રેખાને બાજુ મૂકો ને તો હેમા માલિની જ કરી શકે. તો અહીંયા જે કન્ફ્રન્ટેશનમાં જે ઓડેસિટી જોઈએ ને સો કોલ્ડ, તો એ ભક્તિ રાઠોડ સિવાય કદાચ જ કોઈ આપી શક્યો હતો. અને ટિપિકલ ભોળી પણ હોશિયાર, ભોળી તેમ છતાં હોશિયાર, કારણ કે પતિ છે ને એ સાડી ઉપર બહુ લપસી જાય એવો છે. એ પતિ વિશે પણ આપણે આવીએ છીએ કોણ છે, તો એના ઉપર ધ્યાન રાખવું, પ્લસ પતિના જે કોઠા કબાડા છે એનું ધ્યાન રાખવું, એને પકડવા, પતિને કંટ્રોલમાં રાખવા, કારણ કે પતિની બે ટેવ છે જે હું પછી કહીશ, એને કંટ્રોલમાં, નહીતર તો એ ટેવો ચાલુ જ રહે એવું છે. તો એમની જે ટેવ છે ને એ નામ ભૂલવાની છે મેન. તો જે મેં કીધું ને કે અભિષેક જામ છે, તો હા તો અભિલાષ, તો કે મેરા નામ અભિલાષ થોડી હે, પહેલે અભી તો આયા ના, તુમ ક્યાં બાલ કી ખાલ નિકાલતે હો. આ એક એની એક ટેવ છે. પછી જે આ અન્ના સાહેબના પત્ની છે જ્યોત્સના, જ્યોત્સના નહીં હો, જ્યોત્સના, હા, તો એને જય સૂર્યાબેન કહી દે, જાંબુવંતબેન કહી દે, આવું કહે બરાબર, કે દબર જસે શરૂ હોય ને તુમ ક્યાં બાલ કી ખાલ નિકાલતે હો. એમની આ એક આ ટેવ છે, એ બહુ મજા આવે. પછી શરૂઆતમાં એમને કેવી ટેવ હતી કે એમના પતિ સાથે કંઈ પણ ડિસ્પ્યુટ થાય ને એટલે મેં જા રહી હું રાજકોટ. પછી ધીમે ધીમે એ ટેવ ભૂલાઈ ગઈ, પણ ટૂંકમાં એક આ પણ એમની ટેવ છે. હવે વાત કરીએ જ્યોત્સનાની, તો સ્મિતા સરાવડે એમણે આ ભૂમિકા ભજવી છે. બહુ મરાઠી સ્ટેજના ને એના બહુ જાણીતા અને મોટા એક્ટર છે. એ અન્ના સાહેબનું કહેવાય ને કે એ અન્ના સાહેબનું સ્ટેજ છે, એ અન્ના સાહેબને જકડી રાખે છે એમના સ્થળ ઉપર, કારણ કે અન્ના સાહેબનું ચાલે ને તો પુણેમાં મરાઠી સિવાય કોઈને રહેવા જ ના દે. પણ એમને યોગ્ય વિચારતા કરવા, એમને ન્યુટ્રલ રાખવા, આ બધું કામ જ્યોત્સનાબેનનું છે. અને એ કામ બહુ સરસ કર્યું. અને જ્યારે અન્ના ખોટા માર્ગે જાય ત્યારે એમને એક રૂમમાં લઈ જાય, પૂરે જૂનો પેલો પેટી બાજુ વગાડે જોરથી અને એમને વઢે. અને જ્યારે અન્ના સાહેબને પટાવવા હોય ત્યારે એમને બાળું કહીને બોલાવે, અને જ્યારે અન્નાને રોકવા હોય ત્યારે આહો એટલે અન્ના તરત બોલે મેં શાંત હી હું. તો આ સરસ, એટલે એક પીડ ગૃહિણી કેવી હોય એ આ જ્યોત્સનાનું કેરેક્ટર છે અને ખૂબ લવેબલ છે. પરેશ ગણાત્રા, કેટલી ફિલ્મોમાં આપણે એમને જોયા છે, કેટલી એડ્સમાં પણ એમને જોયા છે. એમનો મહેન્દ્ર ઠક્કરનો રોલ, એટલે ટિપિકલ ગુજરાતી વેપારી, હોશિયાર, દીકરીના દુઃખમાં દુઃખી, દીકરીના સુખમાં સુખી, દીકરી પરણી જાય ત્યારે ડિસ્પ્યુટ ઊભો થાય તો જમાઈને પણ એટલું સમર્થન આપે, અण्णा સાહેબને પટાવવાનું પણ કામ કરે. એકાદ વાર એ શું છે તમે જોશો ત્યારે ખબર પડશે. અण्णा સાહેબને ટોન્ટ મારવામાં પણ હોશિયાર, અण्णा સાહેબની સાથે ભાઈ બનીને પણ રહે. આટલા બધા કેરેક્ટરિસ્ટિક આ કેરેક્ટરના છે. એની ઘણી બધી ટેવ છે. એક તો વારે વારે એકની વાત રિપીટ કરે, ऐसे करते हैं कोई काम, ऐसे तो काम बिगड़ जाएगा, कैसे काम करता है ये, ऐसे कोई काम करता है, ऐसे तो काम बिगड़ जाएगा, ऐसे कैसे काम करता है, આવું વારે વારે રિપીટ કરશે. પછી એક ટેવ છે એમની મોરની જેમ રોવાની. હવે હું ટ્રાય કરું છું કે રીતના આમ કરીને રડે, એમાં મજા આવે. અને એક એમની ટેવ છે તું લીખ લે ટેક ઇટ ફ્રોમ મી, એટલે જ્યારે એકદમ શ્યોર હોય ને ત્યારે એ આવું બોલે. તો આ એમની ટેવ છે. અને એ પણ ભક્તિ રાઠોડ સાથે એમની કેમિસ્ટ્રી પણ જોરદાર છે, પતિ પત્નીની. એ બંનેની પણ એક સહિયારી ટેવ છે. જો મને અત્યારે યાદ આવે કે જ્યારે એકદમ રોમાન્ટિક થઈ જાય ને ત્યારે મહેન્દ્ર બોલે કે આવ ને આવે, એટલે
એમના જે પત્ની છે ઉર્મિલા, એટલે એમના જે પત્ની છે ઉર્મિલા એમ કે જાઓ ને હવે, પેલો કે આવ ને હવે, જાઓ ને હવે. ખૂબ સરસ. એટલે તમે વિચાર કરો 45-50ની ઉંમરનું કપલ હોય અને આવી રીતના એકબીજા સાથે રોમાન્સ કરે, કેટલું સ્વીટ લાગે. અને આમાં પણ બહુ સ્વીટ લાગે છે. વાત કરી અણ્ણા સાહેબ ગોખલે, છેલ્લે દેવેન ભોજાણી, એમના ઘણા કેરેક્ટર, ખાસ કરીને દુષ્યંતે તો આખું સોશિયલ મીડિયા માથે લીધું છે. પણ બા બહુ ઓર બેબીમાં પણ એમનું કેરેક્ટર ખૂબ વખણાયું હતું, ગટ્ટુનું. પણ અહીંયા મેં એમને દેવેનભાઈને ઘણા વખત પહેલાં, એટલે 1-2 વર્ષ પહેલાં ટ્વીટ પણ કરી હતી અને એમણે યસ પણ કહ્યું હતું, અથવા તો લાઈક કર્યું હતું એમણે, કે તમારી આટલી બધી ભૂમિકાઓમાંથી આ અણ્ણા સાહેબ ગોખલેને જે માન સન્માન મળવું જોઈતું હતું ને નથી મળ્યું. બહુ અંડરરેટેડ છે એમની એક્ટિંગ આમાં. અણ્ણા સાહેબ મેં કીધું જે એમના કેરેક્ટરિસ્ટિક છે કે પ્રાઉડ મરાઠી છે, કોંકણસ્થ બ્રાહ્મણ હોવાનું પણ એમને ખૂબ ગર્વ છે. પોતાની જે પરંપરા છે એમાંથી એક ડગલું પણ આગળ પાછળ નથી થવું. તેમ છતાં બાળકનો સ્વભાવ છે, કોઈ પણ પટાવે તો પટી જાય, ગુસ્સો તો નાક ઉપર રહે છે. એક સીન છે જે મેં હમણાં રિવોચ કર્યો ને મને હજી હસવું આવે છે. એ કોકની ચોરી પકડી લે છે, હવે એમને ગુસ્સો બહાર કાઢવો છે, પણ ઘરના લોકોએ નક્કી કરે કે આમને ગુસ્સો કરાવો જ નથી, ગમે તે થાય એટલે આગા પાછા થઈ જાય, છોકરાઓ ભણવા બેસી જાય, પણ આમને તો ગુસ્સો કાઢવો જ છે. તો અચાનક એની ધ્યાન પડે કે એક છોકરો આમ ઊંધું પકડીને બેઠો, અરે ये क्या कर रहे हो, ઉલટે કોઈ પડતા હે ક્યાં, એમ કરીને. પછી જ્યારે આજે મેં કીધું ને મહેન્દ્રને કે ટેક ઇટ ફ્રોમ મી, તો કે હા ટેકલ, અને એક આ છે. એટલે પછી મેં કીધું પણ એટલે પ્રભાકર બોલે ત્યારે આમ કરે, એક ટેવ એવી છે. બીજું જે પેલો મેં કીધું ને એમનો સૌથી પહેલો આપણે વાત કરી જયંત, જેમનો જમાઈ છે ને અશ્લીલ ગીતો બનાવે છે, તો એ અશ્લીલ ગીત પરંપરાની તો વિરુદ્ધ છે, પણ જયંતને નીચો પાડો છે એટલે આખા અશ્લીલ ગીતે બોલે. એકચ્યુઅલી બહુ નિર્દોષ હોય છે, એમાં કોઈ અશ્લીલ નથી હોતું, પણ એટલે એ બધા રસપૂર્વક બોલે. વિરોધ છે તેમ છતાં એટલો રસ લઈને ગીતો બોલે ને કે એટલે ટૂંકમાં તમને બહુ હસવું આવે. એટલે આ બધા જ એક્ટર્સ જે મેં કીધા એની સાથેની કેમેસ્ટ્રી દેવેનભાઈએ જે રીતના નિભાવી છે બહુ જોરદાર છે. એમનો જે ડ્રેસ છે, અમુક જ્યાં ઇમોશનલ દ્રશ્યો છે ત્યાં એ ખૂબ જામે છે, ખૂબ મજા કરાવે છે દેવેનભાઈ. યસ. તો છેલ્લે આતિશ કાપડિયાને અને જેડી મજેઠિયાને કેમ ભૂલાય? આતિશભાઈએ આ સિરીઝ લખી છે, આઈ બિલીવ ડાયલોગ્સને એ પણ એ જ લખ્યા, કારણ કે મેં એટલું બધું પાછું રિસર્ચ નથી કર્યું, એ મારી ભૂલ કહેવાય, પણ આ એમની લખેલી સિરીઝ તો છે જ. અને આતિશભાઈની જે મેઇન જે એમનો યુએસપી છે, વિટ, વિઝડમ, આ બધું ભરીને આમાં છે. કેમ આટલી બધી લોકપ્રિય ન થઈ એક સવાલ છે. 200-300 ઉપર એપિસોડ છે, પણ તેમ છતાં ન થઈ એક સવાલ છે. પણ આતિશભાઈને પણ હું કહીશ કે આ તમારી મોસ્ટ અંડરરેટેડ રિટર્ન સિરીઝ છે. જેડી મજેઠિયા જેમણે પ્રોડ્યુસ વગેરે કરી છે આ સિરીઝ, એમને પણ હેડ્સ ઓફ કે આટલું સરસ મનોરંજન એ વારે સતત આપતા રહે છે, થાક્યા વગર આપે છે. ખૂબ મજા આવી ગઈ. તો એમને પણ ખૂબ અભિનંદન ને ખૂબ થેન્ક યુ. છેલ્લે એટલું કહીશ કે એમના જે એક્ટર્સ છે અમુક, જે દેવેનભાઈ છે કે પરેશભાઈ છે, આ રિપીટ વેલ્યુ ધરાવતા એમના છે, એ પણ અહીંયા આપણે વારે જોઈએ છે. કુણાલભાઈ પણ આઈ થિંક 1-2 વાર આવી ગયા. જયેશભાઈ મોરે જે અત્યારે પુષ્પા ઇમ્પોસિબલ નામની સિરીઝ આવે છે એમાં એ આવે છે. એટલે હેડ્સ ઓફની જે એક ટીમ છે અથવા તો એમના જે કલાકાર છે વારે રિપીટ થાય છે, એ અહીંયા પણ જોવા મળે છે. તો બસ આ બીજા એપિસોડમાં આટલું. પહેલા એપિસોડમાં મેં જેમ કીધું હતું એ પ્રમાણે આ સિરીઝ જરૂર જોજો. જ્યારે પણ જુઓ થોડા એપિસોડ જુઓ, નીચે કમેન્ટમાં કહેજો કે તમને આ સિરીઝ કેવી લાગી. તો બસ અત્યારે આટલું જ. ફરીથી મળીએ ત્યાં સુધી. અને હા, સોરી, આ વર્ષેનું જે એનું સરવૈયું આવવાનું છે જોવાનું ભૂલતા નહીં. આપણે 3-4 પ્રકારના સરવૈયા કરવાના છીએ, તો પ્લીઝ જોજો. હા, તો નેક્સ્ટ ટાઈમ મળીએ. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.